બિઝનેસ લોન માટે ઘણા બધાના પ્રોબ્લેમ છે કે બિઝનેસ લોન લેવી છે પણ મળતી નથી. ડોક્યુમેન્ટ બહુ બધા માંગે છે. હા, પ્રોબ્લેમ છે. તમે કઈ કંપની ચૂઝ કરો છો એના આધારે પોસિબલ છે. જે કંપનીમાં ડોક્યુમેન્ટ્સ માંગતા હોય વધારે ત્યાં તમે જશો તો માંગવાના જ છે. પણ એવી કંપની પણ છે કે તમે ઓછા ડોક્યુમેન્ટ્સ પર લોન આપે છે, પણ એમાં અમુક શરતો હોય છે. તો આજે એ વિડીયો વાત કરીશું ટોપ 5 કંપની જે તમને બિઝનેસ લોન આપે છે સારી અમાઉન્ટ, પણ શું ક્રાઇટેરિયા છે અને કયા ડોક્યુમેન્ટ ના હોય, જેમ કે તમારી પાસે પ્રોપર્ટી ના હોય, રિટર્ન ના હોય તો પણ તમે લઈ શકો છો, પણ એની અમુક શરતો હોય છે. તો કઈ શરતો છે, કોણ કોણ લોકો એપ્લાય કરી શકે છે, કેવી રીતે એપ્લાય કરવી, એ બધી વાત કરી છે આ વિડીયોમાં. સારું લાગે તો જરૂરથી શેર કરી દેજો અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો જરૂર કરી લેજો, જ્યાંથી તમને આવી માહિતી મળતી રહે. અને કોઈ પણ કન્ફ્યુઝન સવાલ હોય તો અમને ડીએમ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ. બિઝનેસ લોન માટે શું થતું હોય છે કે ઘણા લોકોનો કન્ફ્યુઝન હોય કે બિઝનેસ લોન માટે બહુ બધા ડોક્યુમેન્ટ્સ માગે કંપની, એટલે મારે લોન નથી લેવી, એટલે મારે પર્સનલ લોન લેવી. આ એક મિથ છે. પર્સનલ લોન, બિઝનેસ લોન બે એક જ વસ્તુ છે. પર્સનલ લોન કોને આપે છે કે જે નોકરી કરે છે એને, અને પર્સનલ લોન એમાઉન્ટ નાની હોય છે. બિઝનેસવાળા માટે મોટી એમાઉન્ટની જરૂર પડતી હોય છે, જેને બિઝનેસ માટે યુઝ કરવાની હોય છે. તો બિઝનેસ લોન એક સારો ઓપ્શન છે. પણ અમુક એવા કન્ફ્યુઝનને આધારે તમે પર્સનલ લોન કહે છે કે અમારી પાસે પણ એવા ઘણા કસ્ટમર આવે છે કે સાહેબ મારે પર્સનલ લોન લેવી છે, કરતા હોય બિઝનેસ. એટલે આ પર્સનલ લોન માગે એટલે અમે પહેલો સવાલ કરીએ કે તમે કેટલો પગાર છે. એટલે અમને કહે છે કે પગાર નથી, મારો બિઝનેસ. તો એ કે મારે પર્સનલ લોન લેવી છે. કેમ? કે મારી પાસે ડોક્યુમેન્ટ ઓછા છે. હવે આ જ વાત તમને કહીશ કે બિઝનેસ લોન લેવા માટે પહેલાં હતું બહુ બધા ડોક્યુમેન્ટ્સ માગતા કે રિટર્ન 3 વર્ષના કે 2 વર્ષના, બેંક સ્ટેટમેન્ટ 1 વર્ષનો, ધંધાનો પુરાવો જૂનો, ઘરનું મકાન હોવું જોઈએ, તો દુકાન હોવી જોઈએ. તો બધા ઘણા ક્રાઇટેરિયા હતા. કોપ્લિકન્ટ પણ જોઈતા હતા, મતલબ જોઈન્ટ કોઈ જોઈતા હતા. અત્યારે ઘણા બધા નિયમો ચેન્જ થઈ ગયા છે. ઘણી બધી એવી કંપની છે ખાલી 2 જ ડોક્યુમેન્ટ પર તમને લોન આપે. 2 જ ડોક્યુમેન્ટ પર. તમારી પાસે મકાન નથી તો પણ તમને લોન મળશે, રિટર્ન નથી તો પણ લોન મળશે. પણ શરતોની વાત એ છે કે 2 વર્ષ જૂનો તમારી પાસે ધંધાનો પુરાવો હોવો જોઈએ. ધંધાનો પુરાવામાં જીએસટી છે, ફૂડ લાયસન્સ છે, ગુમાસ્તા ધારા છે, અથવા એવું કોઈ ગવર્મેન્ટનું લાયસન્સ જે વેરીફાઈ થવું જોઈએ. અને બીજું છે ઉદ્યમ. ઉદ્યમ તો કમ્પલસરી છે. અને મેન વસ્તુની વાત કરું તો બીજું પ્રૂફ, બેંક સ્ટેટમેન્ટ. બેંક સ્ટેટમેન્ટ અગત્યનું ડોક્યુમેન્ટ છે. હવેના સમયમાં કોઈ પણ લોન લેશો ઓનલાઈન તો બેંક સ્ટેટમેન્ટ બહુ કામની વસ્તુ છે. મેં આગળ વિડીયો બનાવેલો છે, તમે ચેક કરી લેજો કે બેંક સ્ટેટમેન્ટ કેવી રીતે મેન્ટેન કરવું ને, કે જેના આધારે તમને લોન સારી મળે. બરાબર? તો વિડીયો ચેક કરી લેજો, ત્યાંથી તમને માહિતી મળી રહેશે. આ વિડીયોમાં આપણે લાંબી વાત નથી કરતા. બેંક સ્ટેટમેન્ટના આધારે તમને લોન પાસ થશે. બિઝનેસ પ્રૂફ અને બેંક સ્ટેટમેન્ટ, આ 2 ડોક્યુમેન્ટ પર તમે બિઝનેસ લોન લઈ શકો છો. તમારી પાસે રિટર્ન નથી, ઘર નથી, કોપ્લિકન્ટ મતલબ કે ફાધર મધર કે મિસિસ હસબન્ડ વાઈફને નથી લેવા તો પણ તમે લોન લઈ શકો છો. હા, કઈ કંપની એની માટે વાત કરી. બીજી વાત કે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. સિબિલ સ્કોર 720થી ઉપર હોય તો વધારે સારું. અને કોઈ પણ તમારી લોન ચાલતી હોય તે રેગ્યુલર હોવી જોઈએ. અહીંયા શું થાય છે, ઘણી વખત સિબિલ સારો હોય પણ ઓબ્લિગેશન બહુ હોય. ઓબ્લિગેશન મતલબ તમારી એક કરતાં વધારે લોન ચાલતી હોય, બધાનું લોનના હપ્તાની સાથે તમારી આવક કેટલી છે એનું ડિફરન્સ જે હોય ને એને ઓબ્લિગેશન કહે છે. તો કે તમારી ઇન્કમ 1000 રૂપિયા છે અને સામે 700 રૂપિયાના હપ્તા જતા રહી છે, તો ઓબ્લિગેશન 70% કહેવાય. તો ઓબ્લિગેશન જનરલ વાત કરું ને તો 60થી 70% બિઝનેસ લોનમાં ચાલે છે. સેલરી હોય પર્સનલ લોનમાં 50% ગણે છે. તો આમાં તમને લોન નહીં મળી શકશે. ભલે તમારા હપ્તા રેગ્યુલર હોય, સિબિલ સારો હોય, ટર્નઓવર સારું હોય, બિઝનેસ પ્રૂફ હોય, તો પણ તમને લોન નહીં મળી શકે. બીજી વાત, તમારી લોનનો કોઈ ટ્રેક નથી તો પણ અઘરું પડી શકે છે, અથવા ટ્રાન્ઝેક્શન ઓછું હોય તો પણ તમને લોન નથી મળતી. મોટી વાત કરું તો બિઝનેસ સારું અને ટર્નઓવર સારાની સાથે બેલેન્સ રહેતું હોય તો તમે લોન અરજી કરી શકો છો. વાત કરીએ ટોપ 5 કંપનીમાં, પહેલી કંપની છે ફેરસેન્ટ, જે તમને 50 લાખ સુધીની લોન આપી શકે છે. ડોક્યુમેન્ટ્સની વાત કરું, પેન કાર્ડ, આધાર કાર્ડ, જીએસટી સર્ટિફિકેટ અથવા બીજું કોઈ એક પ્રૂફ, બેંક સ્ટેટમેન્ટમાં કરંટ એકાઉન્ટ હોય તો વધારે સારું, ટર્નઓવર કરોડ ઉપરથી હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો. અને ઘરનું જો મકાન હોય તો ચાન્સીસ વધી જશે. કે માનો કે તમારી અત્યારે કંપની 15 સાથનું કામ કરું છું, એમાં તમારી પાસે ઓનરશિપ મતલબ પોતાનું મકાન ના હોય ને, તો તમને 6 થી 7 કંપની જેવી છે કે જે તમને લોન આપે છે. પ્રોપર્ટી હોય તો 12 કંપની થશે, પ્રોપર્ટી નથી એટલે 6 કંપની હટી જશે. કમ્પલસરી નિયમ છે, કસ્ટમર પાસે ઓનરશિપ હોવું જોઈએ. બરાબર? આવી રીતે ફિલ્ટર થતા હોય છે. બીજું, એના સિવાયની વાત, એપ્લાયની વાત કરું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. એપ્રુવલ છે કે નહીં તમને તરત બતાવી દેશે. ત્યારબાદ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમને પૂરી હેલ્પ કરશે કંપનીવાળા. બીજું છે લેન્ડિંગ કાર્ડ. લેન્ડિંગ કાર્ડ પર તમને 50 લાખ સુધી લોન આપે છે, જેમાં તમારા ટર્નઓવરના આધારે મિનિમમ ડોક્યુમેન્ટ લોન લઈ શકો છો. એપ્લાય કરી હોય તો પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, શરતો પૂરી થતી હોય તો.
2 વર્ષ જૂનું પ્રૂફ, બેંક સ્ટેટમેન્ટમાં ટર્નઓવર સારું મતલબ 70 લાખથી વધારે અને એવરેજ બેંક બેલેન્સ રહેતું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સઅપ નંબર છે એના પર તમારું જીએસટી સર્ટિફિકેટ 3 પેજવાળું, ઉદ્યમ સર્ટિફિકેટ 3 પેજવાળું અને 1 વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ ઓનલાઈન PDF ડાઉનલોડ કરેલું, આટલી વસ્તુ વોટ્સઅપ કરી દેશો એટલે અમે સજેસ્ટ કરી શકીએ કે લોન થશે કે નહીં થશે. અને જો થવાની હોય તો અમે ડોક્યુમેન્ટ બીજા માગશું, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેઝિક ડિટેલ, એના આધારે અમે પ્રોસેસ કરી દઈશું, કોઈ પણ એડવાન્સ ચાર્જ વગર. ત્રીજી વાત કરું તો ઇન્ડી ફી, જે તમને બિઝનેસ લોન માટે સારામાં સારો ઓપ્શન છે. એમાં થોડોક રેટ વધારે આવે છે પણ એપ્રુવલ ચાન્સ વધી જશે. એ પણ તમારા બેંક સ્ટેટમેન્ટ અને બિઝનેસ પ્રૂફના આધારે લોન મળી શકે છે. એમાં ઓનરશિપ હોવું કમ્પલસરી છે. આગળની જે બે કંપનીમાં ઓનરશિપ ના હોય તો પણ તમે લઈ શકો છો. ચોથી કંપની છે પ્રોટિયમ ફાઇનાન્સ, જે તમને 30 લાખ સુધીની લોન આપે છે. એ પણ તમારા બેંક સ્ટેટમેન્ટના આધારે લોન મળી શકે છે. અને પાંચમી કંપની છે પૂનાવાલા ફાઇનાન્સ, જે તમને 5 લાખ સુધીની પાન કાર્ડ, આધાર કાર્ડ પર લઈ શકો છો. બસ આ એ ટોપ 5 કંપની હતી જે તમે બિઝનેસ લોન ઓનલાઈન લઈ શકો છો, ઓફિસ બેઠા બેઠા, કોઈ પણ ડોક્યુમેન્ટ ફિઝિકલ આપ્યા વગર. એપ્લાય કરવી હોય તો આજે જ જરૂર પૂરી કરો. આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો ધંધાવાળા માટે, જેને જરૂર હોય તેને મદદ મળી રહે. અને જો તમારે એપ્લાય કરવી હોય અમારા વતી તો અમારો જે વોટ્સઅપ નંબર છે એના પર તમે ડોક્યુમેન્ટ શેર કરી શકો છો. સિબિલ સારો હોય, બેંક સ્ટેટમેન્ટમાં ટર્નઓવર સારું હોય તો અમે વોટ્સઅપ કરી શકો છો. અમારી ઓફિસનું એડ્રેસ સુરત છે, એડ્રેસ પણ આપી દઈશ, ત્યાં તમે મુલાકાત લઈ શકો છો અથવા વોટ્સઅપ કરી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.